નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત ડોંગા વિડિયો લેક્ચરની અંદર આપનું સ્વાગત કરું છું। 12મા ધોરણની અંદર 5મું ચેપ્ટર એની અંદર 5.1 સ્વાધ્યાય છે, એનો પહેલો દાખલો આપણે કરવો છે। વિકલનના સૂત્રો આપણે જાણીએ છીએ, સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને આ દાખલો ગણવાનો છે। d/dx sin x² + 5 સીધું જ સૂત્ર નથી, આપણે સૂત્રની વાત કરીએ તો આની અંદર sin x નું x ની સાપેક્ષ વિકલન છે, એટલે d/dx sin x હોય, સૂત્રની વાત કરીએ તો sin x નું વિકલન cos x થાય, પરંતુ અહીં sin x નથી, sin x² + 5 છે, x ની જગ્યાએ x² + 5 છે, એટલે કે સીધું જ આ સૂત્ર નહીં લાગે। તો સૌથી પહેલા આપણે આની અંદર આનું વિકલન કરવું હોય તો સાંકળ નિયમ ચેઇન રૂલ લગાડવો પડે। ચેઇન રૂલ એ મુજબ છે કે જો sin x ની જગ્યાએ x² + 5 હોય તો એને x સમજીને જ વિકલન કરી નાખવાનું અને ગુણાકારમાં બાકીનું જે વિધેય છે, x નું સ્થાન જેને લીધું છે એ વિધેયનું વિકલન કરવાનું। આ રીતે ચેઇન રૂલ બને છે। એટલે હું આને x સમજી લઉં છું, sin x નું વિકલન આપણે જાણીએ છીએ cos x થાય છે, અને આ sin x² + 5 નું વિકલન cos x² + 5 સાંકળ નિયમ મુજબ ગુણાકારમાં એનું વિકલન d/dx અહીં આવશે x² + 5, વધારાનું પદ હતું, x નું જેને સ્થાન લીધું હતું, વધારાના પદનું ગુણાકારની અંદર પાછું વિકલન। આગળ વધારીએ દાખલો cos x² + 5 છે, આનું વિકલન સરવાળાનો કાર્ય નિયમ બેઝિક ક્રિયા d/dx x² એને વિકલન મળશે d/dx 5। આ રીતે ચાલો આગળ વધીએ, ઇક્વલ ટુ cos x² + 5 x² નું વિકલન, તો એના માટે આપણી પાસે સૂત્ર છે, અહીં જે જરૂર પડતા જાય એ સૂત્ર આપણે લખતા જઈએ છીએ। x ની n ઘાત વ્યાપક n ડાઉન અને એક કટ ડાઉન કટ નો નિયમ લાગશે, તો અહીં 2 ડાઉન 2 માંથી એક કટ x² છે, સીધું જ x² છે, અચળનું વિકલન 0 થશે d/dx આ k અચળ હોય, અચળનું વિકલન 0 જ્યાં k અચળ છે, સૂત્ર જાણીએ છીએ આ રીતે છે, એટલે 5 અચળ છે, x ની સાપેક્ષ વિકલન 0 થશે। આપણો ફાઇનલ જવાબ 2 × x ની 2 - 1 ઘાત એટલે 1 ઘાત એટલે 2x, આગળ લખી નાખીએ cos x² + 5 આ રીતે થશે। તો બહુ સિમ્પલ છે સાંકળ નિયમ, ખરેખર સાંકળ નિયમ આ રીતે વર્ક કરે છે। સાંકળ નિયમ એને ચેઇન રૂલ કહેવાય। ધારો કે આપણે dy/dx મેળવવું હોય, y છે એ કોઈ પણ પ્રકારનું ફંક્શન છે, એ y ધારો કે સીધું જ x માં ન હોય તો t માં હોય તો y dy/dt કરી અને વળી પાછું t નું x ની સાપેક્ષ વિકલન કરવાનું। આ સાંકળ નિયમ ચેઇન રૂલ છે। તો y નું સીધું જ x ની સાપેક્ષ વિકલન ન થઈ શકતું હોય તો પહેલા dy/dt કરવાનું, પછી dt/dx, એટલે dy/dx ફાઇનલી આપણને મળે। આ પ્રકારનો જે પ્રોસેસ થાય છે, પ્રક્રિયા થાય છે, એને સાંકળ નિયમ કહેવામાં આવે છે। સીધું જ આપણે નથી કરી શકતા, સીધું સૂત્ર નથી લાગતું। અહીં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ sin x હોત તો સીધું સૂત્ર લાગે cos x, પરંતુ sin x² + 5 છે। તો આ જ દાખલાને જો આ પેટર્નથી આપણે સમજવાનો પ્રયત્ન કરવો હોય તો કરી શકીએ। અહીં y બરાબર આપણે sin x² + 5 છે, x² + 5 છે ને, x² + 5 આ x² + 5 એને આપણે t કહી દઈએ, t બરાબર x² + 5, તો y આ પ્રકારનું થશે sin t, ખાસ જોજો, તો આને t કહી દઈએ, અહીં t બરાબર x² + 5 તો y બરાબર sin t થશે। હવે આપણે dy/dx મેળવવા છે ક્વેશ્ચન માર્ક, કારણ કે આપણો ટાર્ગેટ તો y નું x ની સાપેક્ષ વિકલન કરવાનું છે। અહીં જોઈ શકાય છે y નું સીધું જ x ની સાપેક્ષ વિકલન નહીં થાય, કારણ કે અહીંયા ચલ t આવેલો છે। તો સૌથી પ્રથમ પહેલા સ્ટેપની અંદર સ્ટેપ 1 ની અંદર આપણે dy/dx
dt મેળવશું એટલે કે d by dt અને y यानी sin t છે sin t ચાલો તો હવે sin t નું t ની સાપેક્ષે આ સૂત્ર થઈ ગયું x નું x ની સાપેક્ષે તો cos x સૂત્રમાં ચલ તો કોઈ પણ રાખી શકાય તો sin t નું t ની સાપેક્ષે વિકલન cos t થાય આ રીતની વાત છે આ પેલું કર્યું t ની કિંમત અહીંયા મૂકવી હોય તો આપણે મૂકી શકશું cos t ની કિંમત x² + 5 છે એ મૂકવી તો મૂકી શકશું x² + 5 આ સ્ટેપ 1 સ્ટેપ 2 ની અંદર અહીં dt by dx આપણે મેળવવું છે આ શું છે t પાછું s નું થઈ dt by dx d by dx અને t ની કિંમત મૂકીએ d by dx t यानी x² + 5 છે t यानी x² + 5 છે આગળ વધીએ d by dx x² + d by dx 5 કાર્ય નિયમ સરવાળાનો 2 ડાઉન x 2 માંથી કટ અચળનું 0 ફાઇનલ જવાબ આવશે 2x બંને સ્ટેપ થઈ ગયા પછી dy by dx સાંકળ નિયમ પ્રમાણે કેમ લખી શકાય તો કે dy by dx હમણાં આપણે શીખ્યું ઇન્ટરમીડિયેટ t લીધો કારણ કે સીધું જ x ની સાપેક્ષે આપણે વિકલન નથી કરી શકતા તો પહેલા t ની સાપેક્ષે કર્યું પછી t નું પાછું x ની સાપેક્ષે કરી નાખ્યું અને dy by dt t ઇન્ટરમીડિયેટ લીધો છે t by dt by dx તો dy by dx ફાઇનલી મળે સ્ટેપ 1 પરથી dy by dt આપણને મળ્યું છે cos x² + 5 અને dt by dx આપણી પાસે છે 2x તો ફાઇનલી આપણને જવાબ મળ્યો 2x cos x² + 5 આ જવાબ તો જો અહીં જવાબ આવે છે 2x cos x² + 5 આ વ્યાખ્યા પ્રમાણે સાંકળ નિયમ ચેઇન રૂલ પ્રમાણે વ્યાખ્યા મુજબ દાખલો ગણ્યો છે જ્યારે આની અંદર વ્યાખ્યા સીધી જ વાપરી નાખી છે dy by dt dt by dx સીધું જ એપ્લાય કરી દીધું છે આ થોડીક લાંબી મેથડ હોવાથી આપણે સાંકળ નિયમ ચેઇન રૂલ સીધું જ વાપરી શકીએ ફક્ત ધ્યાન એટલું રાખવાનું કે જે આપણે સૂત્ર જાણીએ છીએ વિકલનના એ સૂત્ર એના જેવા જ હોય sin x તો sin x હોય તો જ એનું cos x થાય x ના સ્થાને x હોય તો જ સૂત્ર લાગશે જો x ના જગ્યાએ x ના સ્થાને બીજું કંઈ આવેલું હોય બીજું વિધેય હોય બીજો ચલ હોય તો એને સૌથી પહેલા x સમજીને જ વિકલન કરી નાખશું અને ગુણાકારની અંદર ખાસ જોજો ગુણાકારની અંદર જેને x સમજો છે એ પદનું વિકલન કરવાનું થશે આ રીતે સાંકળ નિયમ વાપરી શકાય બીજા દાખલા તરફ આગળ વધીએ 5.1 નો બીજો દાખલો છે d by dx cos sin x આ રીતનું છે ચાલો સાંકળ નિયમની પ્રેક્ટિસ કરીએ તો અહીં cos સૂત્રની અંદર sin x નું સૂત્ર લાગે છે કે cos x નું તો ખાસ જોજો જો આની અંદર cos sin x છે તો x ની જગ્યાએ cos x હોવું જોઈએ પણ x ની જગ્યાએ છે sin x તો x નું સ્થાન sin x લઈ લીધું છે જેને સ્થાન લીધું હોય એ વધારાનું પદ થઈ જાય અહીં આપણે જો સૂત્ર લખીએ તો d by dx ફાઇનલ સૂત્ર આપણને આ રીતનું મળતું હતું cos x = -sin x તો અહીં જુઓ તમે x ની જગ્યાએ વિકલનમાં ખાસ જોવાનું x ની જગ્યાએ કોણ બેસી ગયું છે કોને જગ્યા લઈ લીધી છે તો sin x છે તો આ આપણું વધારાનું પદ થઈ જશે સીધો જ સાંકળ નિયમ વાપરીએ છીએ તો આને x સમજીને જ વિકલન કરી નાખો જો cos x હોય તો -sin x થાય અને x સમજીને જ વિકલન કરી નાખો એટલે -sin પછી કાઉન્સમાં તો જે છે ઈ જ રાખવાનું sin x આ થઈ ગયું હવે ભૂલવાનું નથી ગુણાકારમાં સાંકળ નિયમ હોય ગુણાકારની અંદર વધારાના પદનું વિકલન થશે અને વધારાનું પદ x નું સ્થાન લઈ લીધું હોય એ પદ sin x હતું એટલે sin x નું પાછું વિકલન બસ હવે તો ઈઝી છે = sin કાઉન્સની અંદર sin x અને આ sin x નું વિકલન સીધું સૂત્ર છે cos x તો ફાઇનલ આપણને -cos x આગળ લખીએ તો ચાલે sin કાઉન્સની અંદર sin x આ પ્રકારનો આપણને જવાબ મળે ખૂબ જ સહેલું છે ચાલો હજી એક રીતે ત્રીજો દાખલો ગણીએ એની અંદર d by dx સાથેનો ત્રીજો દાખલો sin ax + b ચાલો પ્રેક્ટિસ કરીએ આની અંદર તમને ખબર પડી ગઈ કયું સૂત્ર લાગશે તો કે પેલું જ sin x નું વિકલન cos x x નું સ્થાન
x પ્લસ b એ લીધું છે, આ વધારાનું પદ થાય. આગળ વધારો, ચાલો તો sin x સમજીને જ વિકલન કરી નાખવું પડે કે જેનું વિકલન છે cos x એટલે cos ax plus b. ખાસ ભૂલતા નહીં, સાંકળ નિયમ, ચેઇન રૂલ. x સમજી લીધો છે, એ વધારાના પદનું, એ વિધેયનું, એ ચલનું ગુણાકારની અંદર વિકલન પાછું કરવું પડે. d by dx, આ x સમજી લીધો તો એ પદ હતું ax plus b, એનું પાછું વિકલન થશે. હવે સિમ્પલ છે, નો પ્રોબ્લેમ. ચાલો cos ax plus b d by dx ax અને d by dx b. ચાલો આગળ cos ax plus b a d by dx અચળ બાદ d by dx x plus b નું 0. કારણ લખવું તો લખાય, કારણ કે b અચળ છે અને અચળનું વિકલન 0 એ આપણે જાણીએ છીએ. ત્રીજા નંબરનું સૂત્ર. ચાલો આગળ cos ax plus b થશે. a x નો x ની સાપેક્ષ 1 જાણીએ છીએ, સૂત્ર જરૂર પડતી જાય અહીં આપણે નોટ કરતા જઈએ છીએ. x નો x ની સાપેક્ષ વિકલન 1 થશે એટલે 1 લખી નાખ્યું પ્લસ 0. આગળ a cos ax plus b. આ રીતે આપણે ત્રીજો દાખલો ગણી શકીએ. ખૂબ જ સહેલું છે. ચોથા દાખલા તરફ આગળ વધીએ. d by dx sec કૌંસની અંદર tan વર્ગમૂળમાં x. સાચું જો આગળ 3 દાખલા ગણ્યા, એમાં થોડું પ્લસ કરીએ છીએ. સૌથી પહેલા તો કયું સૂત્ર લાગશે, તો કે sec x નું સૂત્ર જાણીએ, પણ x ની જગ્યાએ આપણી પાસે tan વર્ગમૂળમાં x છે, તો આપણે ખરેખર સૂત્ર જાણીએ છીએ d by dx sec x નું. sec x નું સૂત્ર બોલો ચાલો. હા, sec x into tan x. આ રીતનું થાય છે વિકલન. તો x ની જગ્યાએ છે કોણ, ખાસ જોજો. વધારાનું પદ x નું સ્થાન જેને લીધું છે ગોતવું જ મહત્વનું છે સાંકળ નિયમમાં, ચેઇન રૂલ ની અંદર. આ tan root x વધારાનું પદ થશે, ઇક્વલ ટુ એને x સમજી લ્યો, આ જે પદ છે એને x સમજી લ્યો અને વિકલન કરી નાખો sec x into tan x. તો આપણે કરશું sec આ x ની જગ્યાએ જે છે એ જ રાખશું into tan x ની જગ્યાએ જે છે એ જ રાખશું root x. sec x into tan x. હવે ગુણાકારની અંદર ભૂલવાનું નથી, સાંકળ નિયમ ચેઇન રૂલમાં વધારાના પદનું વિકલન, અને વધારાનું પદ છે tan root x. ચાલો ખાસ જોજો આ રીતનું. આગળ વધારીએ ઇક્વલ ટુ sec આ as it is એમ રાખી દેશું into tan root x. અહીં જોયું તો tan root x પાછું સૂત્ર જાણીએ છીએ d by dx tan x. સૂત્ર જાણીએ છીએ, tan x નું સૂત્ર થશે હા sec square x. આવું સૂત્ર થશે. x ની જગ્યાએ ચાલો કોણ છે root x. નો ચાલે, સાંકળ નિયમ પાછો વાપરવો પડે, એને x સમજીને જ વિકલન કરી નાખીએ sec square અને x સમજીને જ root x. ખાસ જોજો આ વિધેયનો વર્ગ છે, આ ખરેખર આમ થાય sec x નો સ્ક્વેર. આખા વિધેયનો છે સ્ક્વેર, આ x નો નથી એટલે અહીં x નું સ્થાન root x એ લીધું છે, તો tan નું sec સ્ક્વેર આ વિધેયનો વર્ગ થઈ ગયો, અને x સમજીને sec સ્ક્વેર root x. પાછું જેને x સમજીને જ આપણે કામ કર્યું હોય તો સાંકળ નિયમ પ્રમાણે પાછું એનું વધારાના પદનું વિકલન થાય. કેનું થશે, x નું સ્થાન કોને લઈ લીધું હતું, તો tan x હોત તો સીધું નું sec સ્ક્વેર x કરી શકત, પણ નથી, root x છે અને root x છે તો sec સ્ક્વેર root x. પાછું એ root x નું વિકલન મારે કરવું પડે ચેઇન રૂલ પ્રમાણે d by dx root x આવું આવશે. ખાસ જોજો આગળના 3 દાખલામાં આ પ્લસ થયું છે, બીજી વખત પાછો ઈ ની દાખલાની અંદર સાંકળ નિયમ વાપરવો પડ્યો છે. sec tan root x tan root x. ચાલો આગળ sec square root x અને root x નું વિકલન 8 નંબર d by dx root x. આવું થાય 1/2 root x. હા, આની સાબિતી જોતી હોય તો થઈ શકે, બહુ સહેલી છે. d by dx root x. આ સૂત્ર લાગે છે, મેઇન સૂત્ર આ છે એ લાગે છે, અને જવાબ આવો મળે છે x ની 1/2 રૂટ એટલે. ચાલો ડાઉન કરો, 1/2 ડાઉન થશે x
1 હાફ માંથી એક કટ થશે 1 હાફ x 2 લસા 2 1 minus 2 minus 1 ફાઇનલ આન્સર 1 ના છેદમાં 2 અને x ની 1/2 કાઢે અને 1 ના છેદમાં 2 અને આ રૂટ x. તો દરેક દાખલાની અંદર આ પ્રોસેસ એટલી બધી ન કરવી પડે તો આ સૂત્ર સ્વરૂપે જ આપણે યાદ રાખી લેશું રૂટ x નું 1/2 રૂટ x જેથી કરીને દાખલામાં ડાયરેક્ટ વાપરી શકાય સીધું થઈ શકે સાદું મોટું ખેંચવું નહીં આનું રૂટ x નું 1/2 રૂટ x ચાલો આ રીતે તો સીધું વ્યવસ્થિત લખી નાખીએ આ જવાબ આવી ગયો 2 રૂટ x sec સ્ક્વેર રૂટ x into sec 10 રૂટ x into 10 અને 10 રૂટ x આ રીતે છે આ ફાઇનલ આન્સર ખૂબ સહેલો છે સાકળ નિયમ એક થી વધારે વખત વપરાય આવું છે ખરેખર ધારો કે dy by dx ને લખ્યા હતા તો તમે સૌથી પહેલા dy by dt કરશો પાછું dt by dx કરશો આવું છે સાકળ નિયમ આપણે 1 થી 3 દાખલાની અંદર વાપર્યો હતો ઘણી વખત એવું બને કે dy by dx કરવા છે dy by dt નું વિધેય પરંતુ હવે t પાછું x નું વિધેય ન હોય ઈ થીટા નું વિધેય હોય તો તમારે dt by d થીટા લેવું પડે અને થીટા x નું વિધેય હોય તો d થીટા by dx કરવું પડે ત્યારે તમને dy by dx મળે તો ઇન્ટરમીડિયેટ તરીકે t અને થીટા બબે ચલ લેવા પડે પણ આ મેં આગળ દાખલાની અંદર કીધું એમ કે વ્યાખ્યાની મદદથી કરીએ તો એક પછી એક વિધેય લેતા જવા પડે દાખલાની લેન્થ ખૂબ મોટી થઈ જાય જ્યારે આની અંદર તો સ્પષ્ટ સમજી શકાય એમ છે કે સૂત્રમાં જે x છે એની જગ્યાએ કોણ આવી ગયું છે q વિધેય સ્થાન લઈ લીધું છે ઈ વિધેયને ગુણાકારમાં પાછું વિકલનની અંદર લેવાનું એનું પાછું વિકલન ગુણાકારની અંદર કરવાનું અને આ રીતે આગળ વધતું જવાનું એટલે ચેઇન રૂલ ઓટોમેટિકલી આ દાખલાની અંદર એપ્લાય થઈ ગયો કહેવાય આ રીતે ચેઇન રૂલની વાત છે સાતમા દાખલા તરફ આગળ વધીએ d by dx 2 under root cot કૌંસની અંદર x સ્ક્વેર આ રીતનું વિધેય છે તો સૌથી પહેલા તો 2 બહાર નીકળશે d by dx આ cot x સ્ક્વેર છે એનું વર્ગમૂળ એટલે 1/2 ઘાત ચાલો સૌથી પહેલા કયું સૂત્ર લાગશે આની અંદર એક એડ કરી દઈએ સૂત્ર d by dx cot x નું cos x સ્ક્વેર x થશે આ પ્રકારની વાત થશે ચાલો cot x સૂત્ર લાગે છે કે x ની n ઘાત વાળું લાગે છે આ બે વચ્ચે સ્પર્ધા છે કયું સૂત્ર લાગશે ચાલો વિચારો તો સૌથી પહેલા x નું સ્થાન કેને લીધું છે ખાસ જોજો તો જો અહીંયા cot x જો આગળ cot હોત x અહીંયા તો ઘાત છે એનું અર્થઘટન કે x ની જગ્યાએ આ બેસી ગયું છે cot x સ્ક્વેર 1/2 ઘાત છે એટલા માટે તો x નું સ્થાન cot x સ્ક્વેર એ લીધું છે અને સૌથી પહેલા તો સૂત્ર 2 જ એપ્લાય થશે તો સૂત્ર 2 પ્રમાણે આપણે કામ કરવાનું થાય તો ડાઉન કટ નો નિયમ છે x ની n ઘાત હોય તો n x n - 1 અને x સમજી લેવાના જો આ cot લાઈન કરી દઉં છું એટલે આપણને ખબર પડે cot x સ્ક્વેર આ વધારાનું પદ થઈ ગયું 1/2 ડાઉન થશે x સમજી લીધા છે as it is એમાં ફેરફાર નહીં નો ચેન્જ ડાઉન પછી કટ કરી નાખીએ 1/2 એમાંથી એક કટ કરી નાખીએ આ પૂરું નથી થઈ ગયું હજી સાકળ નિયમ પ્રમાણે ચેઇન રૂલ પ્રમાણે ગુણાકારની અંદર વિકલન કરવું પડશે d by dx કેનું વિકલન વધારાનું પદ હતું cot x સ્ક્વેર ચાલો ઘાત તો ડાઉન કટ થઈ આટલું જ વધારાનું પદ હતું આ જે અત્યારે છે એ વધારાનું પદ હતું cot x સ્ક્વેર એનું ગુણાકારમાં વિકલન કરીને આગળ 2 કેન્સલ cos ની cot છે cot x સ્ક્વેર ડાઉન કટ cot x સ્ક્વેર 2 લસા લઈ લો 2 1 - 2 એટલે -1 થશે અહીં પાછો સાકળ નિયમ લાગે છે તો હવે લાગશે 8મા નંબરનું સૂત્ર cot x હોય તો cos x સ્ક્વેર x થશે x ની જગ્યાએ x સ્ક્વેર આવી ગયું છે આ વધારાનું પદ થશે એટલે cos x સ્ક્વેર x સ્ક્વેર x ની જગ્યાએ x સ્ક્વેર છે ગુણાકારમાં પાછું d by dx વધારાના પદનું વિકલન x સ્ક્વેર નું વિકલન ચાલો આગળ અહીં આને લખવું હોય તો 1/cot x સ્ક્વેર એની 1/2 ઘાત આમ લખી શકીએ cos x સ્ક્વેર x સ્ક્વેર છે
આ જ બીજા નંબરના સૂત્ર પ્રમાણે ડાઉન કટ 2 ડાઉન x 2 માંથી એક કટ ચાલો સાદુરૂપ આપો 2 માંથી એક કટ એટલે 1 2x -2x આગળ લખી શકાય -2x cosec સ્ક્વેર x સ્ક્વેર છેદમાં અને વર્ગમૂળમાં લખો તો લખાય કારણ કે 1/2 ઘાત છે cot x સ્ક્વેર ચાલો આ રીતે જવાબ મળશે વિકલન તો વિદ્યાર્થી મિત્રો સાંકળ નિયમ આધારિત દાખલા 5.1 ની અંદર મેં અમુક સ્કીપ કરી દીધા છે જે તમે પ્રયત્ન કરજો ટ્રાય કરજો ઘરે તમારી રીતે થઈ જશે સાંકળ નિયમ ખૂબ જ સહેલો છે એની અંદર સીધું જ સૂત્ર ન લાગે ત્યારે x ની જગ્યાએ જે પદ આવેલું હોય જે વિધેય આવેલું હોય એનું ગુણાકારની અંદર વિકલન કરવાનું અને આ રીતે તમારે સાંકળ નિયમ ચેઇન રૂલનો ઉપયોગ કરી અને કોઈ પણ દાખલો ગણી શકાય